સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ શહેરમાં આવેલ નરોડા વિસ્તારમાં હરિદર્શન 4 રસ્તા પાસે સ્વામિનારાયણ પાર્કની બાજુમાં જે માર્કેટ આવેલ છે તેમાં વિકલાંગો, વિધવાઓ અને ગરીબ લોકો શાકભાજી કે અન્ય જીવન જરૂરિયાતની વસ્તુઓ વેચી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. પરંતુ માર્કેટની બાજુમાં એક 8 ઓટલાવાળું માર્કેટ બનાવવામાં આવેલ છે, જેમાં 120 ઓટલા બનાવેલ છે. તેમાંથી 102 વ્યક્તિઓને રોટલા ફાળવવામાં આવેલ છે અને અહીંયા 1000 થી 1500 લારીવાળા ઉભા રહી પોતાનું ગુજરાન ચલાવવા માટે જીવન જરૂરિયાતની વસ્તુઓનું વેચાણ કરે છે. હવે જોઈ રહ્યા છે કે બાકીના લોકોના મ્યુનિસિપલ કોર્પોરેશન વાળા તેમને કઈ જગ્યાએ માર્કેટ બનાવી આપશે અને ત્યાંના સ્થાનિક લારીવાળાઓનું કહેવું છે કે જે લોકો અહીંયા રહેતા નથી તેવા લોકોને પણ ઓટલા આપી દીધા છે કે જે ખરેખર અહીંયા ધંધો પણ કરતા નથી. અને ત્યાંના રહીશોના જણાવ્યા મુજબ એક ઘરના 4 વ્યક્તિઓના ઓટલાને ફાળવણી કરી દેવામાં આવેલ છે. તમારું નામ? મારું નામ કૌશલ પ્રજાપતિ છે. હું કાફે સમિતિ અહીંયા વેચું છું. પણ અહીંયા જંગલ હતું, અહીંયા ઓટલા બનાવવામાં આવ્યો તો મ્યુનિસિપાલિટી જોડે અમે ફોર્મ ભરાયા. અમે અહીંયા કેટલા 500 જેવી લારી 1000. મારું નામ કૌશલ પ્રજાપતિ છે. હું કાફી સમિતિ અહીંયા વેચું છું. અહીંયા પાછળ જંગલ હતું તો મ્યુનિસિપાલિટી અહીંયા ઓટલા બનાવ્યો ને 121 ઓટલા બનાવ્યા. પણ અહીંયા લારીઓ 1000 જેવી છે આખા નરોડા વિસ્તારમાં. તો અમે અહીંયાના ફોર્મ ભર્યા. જો અહીંયા વેચતો નતો એનો જો ચમનપુરા રહે છે, સિવિલ રહે છે એના ઓટલા લાગ્યા. જો અમે અહીંયા વર્ષોથી વેચીએ છીએ ને અમારો ઓટલો લાગ્યો નહીં. અને અમે દોડીને સરકાર જોડે જઈએ. સરકાર એવું કહે છે, મ્યુનિસિપાલિટી રાજીવ ગાંધી ભવનમાં આવું કહે છે કે તમે 1 તારીખ પબ્લિકના હિતમાં જનતાનું સારું થાય એ બદલ અમારી તમને નમ્ર વિનંતી છે કે સાહેબ અમારું કંઈક સાંભળો. કરો તો બધાનું સારું કરો, ને તો પછી અમે જે નસીબથી જીવતા તેમ જીવી ખાવા દો અમને. બાકી આ ઓટલામાં તો સાહેબ જેને નથી મળ્યા એમને જ આપો, કેમ કે એમને બહુ ભોગ આપેલો છે. સાહેબ મને જ ઓટલો નથી મળ્યો. હું પોતે અપંગ છું, વિકલાંગ છું અને મારા આખું ઘર ચાલે છે. હવે મને જ ઓટલો નથી મળ્યો તો હું કરું છું ને કેવી રીતે મારા ઘરનું ગુજરાન ચલાવવું સાહેબ કંઈ ખબર પડતી નથી. તમારું નામ? મારું નામ ભરતભાઈ પત્ની પોપટભાઈ છે. 108 ઓટલાની ફાળવણી થઈ, બરાબર. 500 માણસો બીજા બાકી છે, બરાબર. એમને ઓટલા મળ્યા નથી. દવાનવાળા હેરાન ના કરે. હેલો, મારું નામ ભરતભાઈ પોપટભાઈ પત્ની છે. 120 ઓટલા બન્યા, 102 ઓટલાની ફાળવણી થઈ, અમને કોઈને મળ્યા નથી, બરાબર. 1000 માણસો છે અત્યારે હાલમાં રોડ ઉપર ધંધો કરવાવાળા, બરાબર. તો ઓટલા મળ્યા છે, એ લોકો ધંધો કરશે તો શું અમે રસ્તા ઉપર રહેશો? એનો સરકાર અમને જવાબ આપે. સરકાર જોડે અમારી નમ્ર વિનંતી છે. ભરતભાઈ, અહીંયા એવું જાણવા મળ્યું છે કે જે એના રેસિડેન્ટ નથી, વર્ષોથી કોઈ દાડો આ લોકોએ જોયા નથી, એવા વ્યક્તિને બી ઓટલા આપ્યા હતા. હા, એવું સાંભળ્યું છે કે એવા વ્યક્તિને બી ઓટલા મળ્યા છે. તો એના માટે તમે શું કરશો? એના માટે અમે સરકારને કહેશો કે સાહેબ અમને ઓટલા આપો, નહીં તો અમને હટાવો નહીં. તમારું નામ? કોકિલાબેન ચુનારા. સાહેબ જે વખતે કાર્ડ કાઢવા એ વખતે કહેતા કે નરોડા વિસ્તારમાં ગમે ત્યાં જગ્યા મળશે ત્યાં તમને ઓટલા મળવામાં આવશે. અત્યારે એમ શું કહેશે કે સ્વામિનારાયણ પાર્કવાળાના જ મળે, તમને કશું ના મળે. અમે કોર્પોરેશનમાં ધક્કા ખાઈને આ રાજુ ભવનમાં તોય અમારું ઠેકાણું પડ્યું નથી. હવે અમે જેના છોકરા લઈને ત્યાં આગળ ધંધો કરવા જઈએ, રોડ ઉપર 3 તારીખના દિવસથી અમને હટાવવાની વાતો કરે પોલીસ સાથે. સાહેબ હવે કરવાનું શું અમારે? અમે છોકરા લઈને જઈએ ક્યાં? અમે છોકરા લઈને જઈએ છીએ, અમને ગમે ત્યાં રોડ ઉપર ગમે ત્યાં એક બાજુ પ્લોટમાં અમને પટ્ટા પાડીને આપો તો અમે ધંધો કરી અમારા બાલ બચ્ચાને જીવાડી શકીએ. અમે 120 ઓટલાના ફાળવવામાં 18 ઓટલા હજુ બાકી છે. અમને જેટલા કાર્ડવાળા હોય એટલાના અમને અને જેટલા આધાર કાર્ડવાળાનો જે બને એમ કરી આપો. એક ઘરની 2 દુકાનો મળી સાહેબ, એક 2 દુકાનો, 3 દુકાનો ઘર દીઠમાં મળી. અમને એકય ઓટલો અમને પાસ સ્થળો કર્યો નથી. અમે ભૂખ્યા કરશે, અમે છોકરાને જીવાડીએ કેવી રીતે? સંગીતાબેન નટુભાઈ મળજારા છે. અમે અહીંયા કપડાનો ધંધો કરીએ છીએ. અમને દબાણવાળા આવે છે ને વારે ઘડી અમને હેરાન કરે છે. અહીંયા અમે મારું નામ સંગીતાબેન નટુભાઈ મળજારા છે. અમે અહીંયા વર્ષોથી કપડાનો ધંધો કરીએ છીએ. અહીંયા સ્વામિનારાયણ પાર્કમાં બેસીને તો અમને દબાણોવાળા આવે વારે ઘડીએ પરેશાન કરે છે. અહીંથી ઊભા થઈ જાઓ કે તમે લોકો. તો અમે નાના છોકરાઓને લઈને અમે જઈએ ક્યાં? તો અમારે ઓટલા નથી જોતા. અમને પટ્ટો પાડીને આપી દો, અમે બહાર બી બેસી જઈશું. અમે બસ અમારે એટલી જ માન્યતા છે સરકાર જોડે અને હાથ જોડીને વિનંતી કરીએ છીએ અમે. બસ એટલું જ કે
પહેલાં તારું નામ? મારું નામ કૌશલ પ્રજાપતિ છે. કાફી ટાઈમથી આ ઓટલા બનતા હતા ને ત્યારે અમે મ્યુનિસિપાલિટીને ધક્કા ખાતા હતા. પછી અમે મ્યુનિસિપાલિટીને ફોર્મ લીધા અને અમે ફોર્મ ભર્યા. તો અમારી બધી પબ્લિકે ફોર્મ ભર્યું તો લોકોને 4 ફોર્મ લાગ્યા. બાજુ અહીંયા વેચતો નહોતો એને પણ ઓટલો લાગ્યું. પણ અમે અહીંયા કાફી સમયથી વેચતા હતા ને અમારા ઓટલા અહીંયા લાગ્યા નહીં. પછી અમે સરકાર જોડે ગયા તો સરકાર આવું કહે છે કે તમારી લારી નરોડામાં જોઈએ નહીં તો તમે ભરી લઈશું. લારીઓ ભરી બહુ બધું બોલતા હતા. મ્યુનિસિપાલિટીને ધક્કા ખાઈ કરીને થાકી ગયા. મારવાની ધમકીઓ હાલતા હતા કે તમને મારીશું, બધાને ભગાઈ દઈશું. અહીંયા તમારે જોતા જ નહીં. પણ અમારે સરકાર જોડે લડવું નહીં, અમારે કંઈ કરવું નહીં. અમારે સરકાર જોડે એટલું જ કહેવું છે કે અમારે બસ અમારા પટ્ટા પાડીને અમે જગ્યા લારી મૂકવા માટે જગ્યા કરી આલો બસ શાંતિથી. નહીં તો અમે हमारी